ભાવનગર પોલીસના અધિકારીઓ માટે નિયમ નોખા છે કે શું, એવા પણ સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે। કારણ કે ભાવનગર આઈજી કચેરીએ પહોંચેલા મહિલા પીઆઈ ડાંગર નંબર વગરની કાર લઈને પહોંચ્યા હતા। તો પીઆઈડીવી ડાંગર માટે ભાવનગર પોલીસના અલગ નિયમ છે કે શું, એવી ચર્ચાઓ અત્યારે તેજ થઈ છે। નંબર પ્લેટ વગરની કાર અને કાળા કાચ પણ ગાડીમાં હતા। શું ભાવનગર પોલીસ આ મામલે પીઆઈડીવી ડાંગર સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ, એ પણ અત્યારે સવાલો થઈ રહ્યા છે। શું ભાવનગર રેન્જ આઈજી આ વાતથી અજાણ છે કે તેના જ ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ જેમને પોલીસના નિયમો જેમને પાલન કરાવવાના હોય છે એ જ પોલીસ અધિકારીઓ અત્યારે પોતાના નિયમો નથી પાળતા? શું ભાવનગરમાં પોલીસે નંબર પ્લેટ વગરની કાર રાખે છે? આ ત્યાંના એસપી, આ ત્યાંના રેન્જ આઈજીને ખબર છે કે શું? આવા અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। કારણ કે ગઈકાલે જ્યારે આ બંને પીઆઈને એસઆઈટીનું તેડું આવ્યું અને જ્યારે તેઓ રેન્જ આઈજી ઓફિસ ખાતે પહોંચ્યા ત્યારે પીઆઈડીવી ડાંગર ત્યાં પહોંચ્યા હતા ત્યારે પોતાની કાર લઈને આવ્યા। ન તો તે કારની અંદર નંબર પ્લેટ હતી અને કારની અંદર કાળા કાચની બ્લેક ફિલ્મ પણ લગાવેલી હતી। તો હવે સવાલો એ થઈ રહ્યા છે કે શું આ બધા નિયમો જે બનાવવામાં આવ્યા છે માત્ર ને માત્ર સામાન્ય જનતા માટે જ બનાવવામાં આવ્યા છે? આ બધા નિયમોનું પાલન શું પોલીસે નથી કરવાનું હોતું, ખાલી સામાન્ય જનતાને જ કરવાનું હોય છે? આ જગ્યાએ કોઈ સામાન્ય વ્યક્તિ જો કાળા કાચની ગાડી લઈને નીકળો હોય કે નંબર પ્લેટ વગરની ગાડી લઈને નીકળો હોય તો આ જ પોલીસ અધિકારીઓ તેમને દંડ ફટકારે છે, તેમની સાથે ગેરવર્તન કરે છે। પરંતુ આ નિયમોનું પાલન કરાવતા પહેલા એ પોલીસ અધિકારીઓએ પણ શિસ્તનું પાલન કરવું જોશે। એ પોલીસ અધિકારીઓએ સ્વ એટલે કે પોતાની જાતે નિયમોનું પાલન કરવું પડશે, ત્યારે જ એ બીજા લોકોને, સામાન્ય જનતાને આ બાબતે કહી શકશે। અને રેન્જ આઈજી ઓફિસે તમે આવ્યા છો તો શું રેન્જ આઈજી ઓફિસ એ તમે આવ્યા છો તો ભાવનગર રેન્જ આઈજી ઓફિસર છે તેમને ખબર છે કે તેના જિલ્લાના અધિકારીઓ જે ખુદ નિયમોનું પાલન નથી કરતા? ભાવનગરના એસપીને ખબર છે કે તેમના જ અધિકારીઓ એ ગાડીઓ જે રાખે છે ગાડીઓમાં ન તો નંબર પ્લેટ હોય છે, કાળા કાચની ફિલ્મ હોય છે? આ તમામ સવાલો અત્યારે ભાવનગર પોલીસ પર ઊભા થઈ રહ્યા છે।